Hello friends, how are you all? Today we will learn standard 7th chapter number 6 ભીખુ. આ પાઠના સાહિત્ય પ્રકાર સંવેદન કથા છે અને તેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને તેનું ઉપનામ છે ધૂમકેતુ. તેનો જન્મ ઈસવીસન 1892 અને તેનું મૃત્યુ 1965 થયું હતું. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ છે. આ સિવાયની બીજી તેમણે 20 જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે અને તેની ટૂંકી વાર્તાઓ છે પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદયપલટો અને આત્માના આંસુ. હવે આ પાઠની થોડી આપણે પ્રસ્તાવના જોઈએ. ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે. તે પાત્રનું આલેખન અહીંયા હૃદયસ્પર્શી રીતે કર્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા બાપ ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું અહીંયા જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે ડાળિયા પણ નહોતા ખાધા, પરંતુ ભાઈ ભાંડુઓને ખાવા મળે એ હેતુથી, એ આશ્રયથી તેણે મા પાસે પોતે અસત્ય બોલે છે કે મેં તો ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત, એના હૃદયની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબ થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના અહીંયા સરસ આલેખન પામી છે. સાંજના 7 થવા આવ્યા, એટલે કે સાંજના 7 થવાનો સમય હતો અને ઊંચે ચડેલા મિલના ધુમાડા. જો ફ્રેન્ડ્સ, મોટું શહેર હોય એટલે ખાસ કરીને ત્યાં મિલો અને કારખાનાઓ, ઉદ્યોગો વધારે હોય અને તેના ધુમાડા નીકળતા હોય તે ઊંચે જાય અને પછી નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. એટલે કે રસ્તા પરની જે લાઇટો હતો તેના પ્રકાશને તેનાથી ઝાંખો થઈ જતો હતો. મોટરગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું, એટલે કે ભીડવાળું હતું. લેખક કહે છે કે અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એક કંગાળ પર ઇતની રહમ કરો. જે ઉદ્ગાર ભરેલું વાક્ય છે એનો મતલબ છે કે એક ગરીબ પર દયા કરો. દર્દથી ભરાયેલા, એટલે કે કરુણાથી ભરેલા એ શબ્દો હતા અને તે લેખકે સાંભળ્યા, એટલે એ શબ્દો સાંભળીને પગને આગળ જતા થંભાવ્યા. લેખક ઊભા રહી ગયા. પાછા વળીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા, એટલે કે પહેલાં જે શબ્દો સંભળાયા હતા લેખકને કે એક કંગાળ પર ઇતની રહમ કરો, એ શબ્દો પાછા લેખકને સંભળાયા. મેં ડોકું જરાક ઊંચક્યું તો દરવાજા પાસેની સાંકડી કમાનમાં, કમાન એટલે ધનુષ્યના આકારવાળી રચના કે જે ગોળાકાર હોય છે તે, માં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલે કે ખૂબ જ ગરીબમાં ગરીબ સ્ત્રી ત્યાં બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલતા ગયા હતા. કારણ કે લેખક જે રસ્તા ઉપર ઊભા હતા તે
મુખ્ય રસ્તો હતો અને ત્યાં ભીડ પણ વધારે હતી, તો લેખક એક જગ્યાએ ઊભા રહી ગયા. તેથી બીજા માણસો ત્યાંથી જવા માટે તેને ધક્કા મારીને જતા હતા. એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા, એટલે કે જે મુખ્ય માર્ગ છે તેમાં છોકરો રસ્તો ઓળંગતો હતો. મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. ફ્રેન્ડ્સ, અહીંયા રાડ ફાટી ગઈ એ એક રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ છે ભયથી ચીસ પાડવી. બંને બાજુથી જે રસ્તામાં વાહન આવતા હતા તેમાંથી છોકરો રસ્તો ઓળંગતો હતો અને તે એક મોટરમાં આવી જતો લાગીને લેખકના મોઢામાંથી રાડ ફાટી ગઈ. તેનો અવાજ અચાનક નીકળી ગયો. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે એટલે કે ડ્રાઈવરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો, એટલે કે બચાવી લીધો, ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી. જુઓ ફ્રેન્ડ્સ, હાફડી ફાફડી એ ક્રિયા વિશેષણ છે. જેમ કે તેની માં દોડતી હતી એ ક્રિયા છે અને હાફડી ફાફડી એ એક વિશેષણ છે. તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી, હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછળ હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો એટલે કે ટકરાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો, ને તેટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના, એટલે કે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, સ્ત્રી એ શબ્દ કેવો છે? તો એ જાતિવાચક શબ્દ છે. એ સ્ત્રીના શબ્દો ત્રીજી વખત લેખકને સંભળાયા. તે શબ્દો કયા હતા? કે એક કંગાળ પર ઇતની રહમ કરો, એક ગરીબ પર દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. એ સ્ત્રી ત્યાં અંધારામાં બેઠી હતી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. તે 3 છોકરા પાસે પોતાને પહેરવા પૂરતા પણ કપડાં હતા નહીં, અને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. એટલે 3 છોકરા તે સ્ત્રીની બાજુમાં બેઠા હતા અને એક નાનકડું છોકરું તે સ્ત્રીના ખોળામાં હતું. બાઈ અશક્ત હતી, એટલે કે તે ખૂબ જ નબળી હતી, ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. અસહ્ય એટલે સહન ન થઈ શકે તેવું, એટલે કે તે ગરીબીના કારણે સાવ દુબળી પડી ગઈ હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. ભૂખને લીધે તેની આંખો જાણે કે અંદર જતી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ એના મોં પરથી દેખાતું હતું. સ્પષ્ટ દેખાતું હતું કે તે તેના બાળકો માટે જ જાણે જીવતી હોય તેવું લાગી રહ્યું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં ગયો. એટલે લેખકને એમ થયું કે હું આને કાંઈક પૈસા આપું, એટલે પોતે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખ્યો. એ ખિસ્સા એ 2 કલાક પહેલાં જે કલદાર એટલે ચાંદીના ચળકતા સિક્કા, રાણી છાપ એટલે ઇંગ્લેન્ડની રાણી જે વિક્ટોરિયાની છાપવાળા જે સિક્કા હોય છે તે રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોઠો પડ્યો, કારણ કે અત્યારે તેની પાસે પૈસા ઝાઝા હતા ન હતા. માત્ર 3 જ પૈસા હાથે ચડ્યા, એટલે કે હાથમાં આવ્યા. 9 આના સિનેમાએ એટલે કે પિક્ચર જોવા માટે, ને રોકડા 6.25 આને હોટલ લે ઉપાડી લીધા હતા, એટલે કે હોટલમાં જમવામાં તેના ગયા હતા.
સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી એટલે કે મોજ મજામાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. લેખક કહે છે કે જો આપણે આપણી પાસે જે મોજ શોખમાં પૈસા વાપરીએ છીએ એમાંથી થોડા પૈસા બચાવીએ તો આવા ઘણા માણસોને આપણે મદદ કરી શકીએ. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર કાઢ્યો. એટલે લેખક આવું વિચારતા એણે ખિસ્સામાંથી બહાર હાથ કાઢ્યો અને 3 પૈસા પેલી બાઈના હાથમાં મૂક્યા. જ્યારે લેખકે 3 પૈસા તે બાઈના હાથમાં મૂક્યા ત્યારે પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં હું દૂર થઈ ગયો. એટલે કે ફરીવાર તે મારી પાસે કંઈ વધારે માગે તે પહેલાં હું ત્યાંથી દૂર જતો રહ્યો. પણ અનાયાસે એટલે કે અચાનક જ છોકરાના શબ્દો કાન પર પડ્યા કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. એટલે એ છોકરાએ એની માને કહ્યું કે માં, કંઈ ખાવાનું હોય તો મને આપ. ત્યારે સ્ત્રી શું જવાબ આપે છે? તે કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? સ્ત્રી એવું કહે છે કે તારો ભાઈ ખાવાનું લેવા ગયો છે, પણ એ ગયો ક્યાં? ક્યારનો એ તો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો. એટલે લેખક ત્યાં ઊભા હતા તો પાછળથી જે લારીઓ આવતી હતી તે એમ કહે છે કે ભાઈ અહીં રસ્તામાંથી હટો. એવું સાંભળીને લેખક પાછળ એક તરફ જતા રહ્યા ને સિંગોડાવાળાના જ એક જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. એટલે કે ફૂટપાથ પર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. ઠઠ એટલે ભીડ. આવી રીતે લેખકની નજર તે ભીડ જ્યાં હતી, જે સામેની 2 મીઠાઈની દુકાનોમાં ખૂબ ભીડ હતી ત્યાં તરફ ખેંચાઈ. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ કે દિવાળી કે એવો તહેવાર હોય ત્યારે દુકાનદારો પોતે રોશની કરતા હોય છે, લાઇટો કરતા હોય છે. મારા પગલાં સહજ એ તરફ વળ્યા એટલે કે હું એ તરફ જવા ખેંચાયો. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા કે દુકાનમાં વ્યવસ્થિત રીતે સરસ રીતે મીઠાઈને ગોઠવી હતી તે જોવા માટે ઘણા બધા ત્યાં ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ એટલે કે સ્ત્રીઓ મીઠાઈની ખરીદી કરતી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 12 વર્ષનો છોકરો એટલે કે થોડેક આગળ દૂર ખૂણા ઉપર એક નાનો 12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી એટલે કે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ એટલે કે એકી ટસે મટકું માર્યા વગર મીઠાઈના થાળ તરફ એટલે કે મીઠાઈ તરફ જોઈ રહ્યો હતો. અને ખાસ કરીને તો સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ એ જોઈ રહ્યો હતો. અને સૌથી પહેલાં જે જલેબી ગોઠવી હતી એ જલેબીના ગૂંચળાઓને તે ધ્યાનથી જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો એટલે લેખકની દ્રષ્ટિ અચાનક તેના ઉપર ગઈ. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ મંદિરમાં જઈએ અને જે ભક્તિભાવથી આપણે મૂર્તિ જોઈએ તેવી જ રીતે તે બાળક એ દ્રષ્ટિથી જાણે કે મીઠાઈને જોઈ રહ્યો હતો. એના અંગ પર એકેય સાજું લુગડું નહોતું એટલે કે
તેના કપડાં ફાટેલા હતા. તેને એક પણ કપડું સાજું પહેર્યું નહોતું, સારું પહેર્યું નહોતું. તેના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ પણ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે, એટલે કે હું એક બાજુથી ગોળ ફરીને પેલો છોકરો જ્યાં ઊભો હતો તેની બાજુમાં પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો રહ્યો અને તેના પર નજર ઠેરવી, એટલે કે રાખી. એટલે લેખક થોડેક દૂર ઊભા રહી અને જોઈ રહે છે કે તે છોકરો શું કરે છે. એ જોવા માટે લેખક એક બાજુ ઊભા રહી જાય છે. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો, એટલે કે જોઈ રહ્યો હતો. તેની આ સમાધિમાંથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ આગળ વધ્યો. એટલે કે ઓલો જે છોકરો હતો તે એકી દ્રષ્ટિએ કંઈ પણ આજુબાજુનું જોયા વગર જાણે કે સમાધિમાં બેઠો હોય, ઊભો હોય તેવી રીતે તે મીઠાઈને જોઈ રહ્યો હતો. એ જોઈને એક યુવાન હતો, તેણે મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મેં કંઈ તેનો જવાબ આપ્યો નહીં. તેથી તે દુકાન તરફ ગયો અને પાસેર જલેબીનું પડીકું, એટલે કે 100 ગ્રામ જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો અને તેમાંથી એક જલેબી લઈ અને પોતે ખાતા ખાતા તે છોકરો જ્યાંથી ઊભો હતો તેની બાજુમાંથી ગયો. અડધી આશામાં અડધી છેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી, એટલે કે એને થોડીક આશા થઈ કે આ મને જલેબી આપશે. એવી રીતે થોડીક આશામાં, થોડીક છેલછામાં કે પેલા છોકરાએ એની તરફ હાથ લંબાવ્યો જલેબી લેવા માટે. સુગંધ લઈ શકાય એટલા નજીકથી પડીકાવાળા જુવાન પાસે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું. પેલો જુવાન છે તે હાથમાં જલેબી લઈને નીકળે છે અને તેની પાસેથી એટલો નજીકથી ગયો કે જે જલેબી હતી તેની સુગંધ એને છોકરાના નાકમાં આવી અને એની સુગંધથી જલેબી ખાવાની ઈચ્છાથી તેના મોંમાં પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો. તે જાણે કે મને આ જલેબી આપશે એવી રીતે લેવા માટે પોતાના અંગૂઠાથી જાણે કે થોડોક ઊંચો થયો અને પછી પાછો નીચો થયો અને શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ એણે પોતાના લઘર વઘર કંગાળ પહેરણમાં છુપાવી દીધો. તેને એમ થયું કે આ જુવાન હમણાં મને જાણે કે જલેબી આપશે, એટલે તે થોડોક ઊંચો થયો, નીચો થયો, પણ પેલાએ એને જલેબી આપવા હાથ ન લંબાવ્યો. તેથી પોતે છોભીલો બની ગયો અને પોતાનો જે હાથ ઊંચક્યો હતો તે હાથ પોતાના લઘર વઘર, એટલે કે ચીથરે હાલ જે કપડાં પહેર્યા હતા, એનું શર્ટ પહેર્યું હતું, તેમાં તેણે છુપાવી દીધું. હવે ફ્રેન્ડ્સ, આગળનો આપણે જે આ પાઠ છે તે આગળના વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. તો ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, થેન્ક યુ.